નમસ્કાર દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ભરૂચ પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો। ભરૂચ ડિવિઝનના 9 પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો। ₹2.75 કરોડથી વધુની કિંમતના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું। પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો। ભરૂચ એબીસી તાલુકા પોલીસ મથક, પાલેજ, નબીપુર અને વાગરા પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો। જી ભરૂચ જિલ્લાના જુદા જુદા 9 જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ 384 જેટલા ગુનાઓમાં જે 3.25 લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે ₹3.25 કરોડ જેટલી, એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા। એ નામદાર કોર્ટના હુકમો આધારે આ ₹3.25 કરોડ વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। આજે ચાવજ ગામે વિડીયોકોન કંપની આવેલી છે બંધ પડેલી, ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ, પછી રેલવેના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી।